શું આપ સૌ જાણો છો કે ભગવાન જગન્નાથે પોતાના એક ભક્ત માટે તલવાર ઉઠાવીને યુદ્ધ લડ્યું હતું? પુરીના ગજપતિ રાજા પુરુષોત્તમ દેવ ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. તેઓ દક્ષિણ ભારતના કાંચી રાજ્યની અત્યંત સુંદર રાજકુમારી પદ્માવતી સાથે વિવાહ કરવા માંગતા હતા. કાંચીના રાજા પણ આ સંબંધ માટે તૈયાર હતા. પરંતુ એકવાર રથયાત્રાના સમયે કાંચીના રાજા પુરી આવ્યા. ત્યાં તેમણે જોયું કે રાજા પુરુષોત્તમ દેવ ભગવાનના રથ આગળ સોનાની સાવરણીથી કચરો વાળી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને કાંચીના રાજાને ખૂબ જ ક્રોધ આવ્યો. તેમણે વિચાર્યું કે એક સફાઈ કામદાર સાથે હું મારી દીકરીના લગ્ન ક્યારેય નહીં કરાવું. તેમણે આ સંબંધ તોડી નાખ્યો અને રાજા પુરુષોત્તમનું ઘોર અપમાન કર્યું. રાજા પુરુષોત્તમ દેવને આ અપમાનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે કાંચી ઉપર આક્રમણ કર્યું, પરંતુ કાંચીની સેના ખૂબ જ વિશાળ હોવાથી રાજા પુરુષોત્તમ હારી ગયા. હતાશ થઈને તેઓ સીધા ભગવાન જગન્નાથજીના મંદિરે ગયા. ગર્ભગૃહમાં જઈને તેમણે રડતા રડતા પ્રભુને કહ્યું, હે પ્રભુ, હું તો તમારી જ સેવા કરી રહ્યો હતો. કાંચીના રાજાએ મારું નહીં પરંતુ તમારી સેવાનું અને તમારું અપમાન કર્યું છે. હવે મારી લાશ તો તમારા હાથમાં છે. તે જ રાતે ભગવાન જગન્નાથે રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું, તું ફરીથી સેના લઈને જા, ચિંતા ન કર. આ વખતે હું અને મારો ભાઈ બલરામ તારી સાથે યુદ્ધ કરવા માટે આવીશું. ભગવાનના આદેશથી રાજા પુરુષોત્તમ દેવે ફરી વિશાળ સેના તૈયાર કરી અને કાંચી તરફ આગેકૂચ કરી. સેનાથી ઘણે આગળ ચિલ્કા સરોવર પાસે માણિકા નામની એક ગ્વાલણ માટલામાં છાશ વેચવા માટે ઊભી હતી. અચાનક જ ત્યાં બે અત્યંત તેજસ્વી અને સુંદર સૈનિકો ઘોડા ઉપર સવાર થઈને આવ્યા. એક સૈનિક કાળા ઘોડા ઉપર હતો જે ભગવાન જગન્નાથ હતા, અને બીજો સૈનિક સફેદ ઘોડા ઉપર હતો જે બલરામજી હતા. બંનેને ખૂબ જ તરસ લાગી હતી, તેથી તેમણે માણિકા પાસેથી છાશ માંગી. છાશ પીધા પછી જ્યારે માણિકાએ પૈસા માંગ્યા ત્યારે કાળા ઘોડાવાળા સૈનિકે પોતાના હાથમાંથી એક અમૂલ્ય રત્નજડિત વીંટી કાઢીને માણિકાને આપીને કહ્યું, અમારી પાસે અત્યારે પૈસા નથી, પણ અમારી પાછળ અમારા રાજા પોતાની સેના લઈને આવી રહ્યા છે. તું તેમને આ વીંટી બતાવજે, તે તને મોં માંગ્યા પૈસા આપી દેશે. આટલું કહીને બંને સૈનિકો આગળ વધી ગયા. થોડી વાર પછી રાજા પુરુષોત્તમ દેવ ત્યાંથી પસાર થયા. મણિકાએ રાજાની પાલખી રોકી અને તે વીંટી આપીને સૈનિકોની વાત કહી. જ્યારે રાજાએ તે વીંટી જોઈ તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજા ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય વીંટી ન હતી, પણ સ્વયં ભગવાન જગન્નાથજીની મોહરવાળી વીંટી હતી. રાજાની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેઓ સમજી ગયા કે તેમના પ્રભુ પોતાના વચન મુજબ જ સેનાની આગળ ચાલી રહ્યા છે. રાજાએ માણિકાને પુષ્કળ ધન આપ્યું અને તે ગામનું નામ માણિકા પાટણા રાખી દીધું. ભગવાન ખુદ સાથે હોવાથી રાજા અને તેમની સેનાનો ઉત્સાહ 7મા આસમાને પહોંચી ગયો. તેમણે પૂરી તાકાતથી કાંચી ઉપર આક્રમણ કર્યું અને કાંચીના રાજાની કારમી હાર થઈ. રાજા પુરુષોત્તમે વિજય મેળવ્યો અને કાંચીના રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અંતે સન્માનપૂર્વક રાજકુમારી પદ્માવતીના વિવાહ રાજા પુરુષોત્તમ દેવની સાથે કરાવવામાં આવ્યા. આ કથા આજે પણ ઓરિસ્સાના લોકજીવનમાં અને જગન્નાથજીની સંસ્કૃતિમાં વણાયેલી છે. ત્યાંના અનેક ચિત્રોમાં આજે પણ કાળા અને સફેદ ઘોડા ઉપર સવાર ભગવાન અને છાશ વેચતી માણિકાનું ચિત્ર જોવા મળે છે. શ્રીલ પ્રભુપાદ હંમેશા એક સુંદર ઉદાહરણ આપીને સમજાવતા કે જેવી રીતે હાથ કે પગ એ શરીર સાથે જોડાયેલો હોય તો જ તેનું સારું મૂલ્ય છે, તેવી જ રીતે આપણી સત્તા, સંપત્તિ કે હોદ્દાનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે ભગવાનની સેવામાં વપરાય. રાજા પુરુષોત્તમ દેવ બરાબર જાણતા હતા કે તેઓ ભલે પૃથ્વી પરના અનેક રાજ્યના રાજા હોય, પણ બ્રહ્માંડના સાચા માલિક તો જગન્નાથ જ છે. તેથી રથ આગળ સાવરણી ઉઠાવી એ કોઈ નીચું કામ ન હતું, પણ સર્વોચ્ચ શરણાગતિ હતી. જે ઈશ્વરનો દાસ બને છે, ઈશ્વર તેને ક્યારેય હારવા દેતા નથી. હરે કૃષ્ણ.